જાંબવા બ્રિજ પાસે હિટ એન્ડ રનમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું। બનાવ સંદર્ભે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જાંબવા બ્રિજ પાસે આવેલ વેદાંત વિશ્રામ સોસાયટીમાં પરિવાર સાથે 19 વર્ષીય કૈલાશભાઈ પાસવાન રહેતા હતા। કૈલાશ પાસવાન આઈટીનો અભ્યાસ કરતા હતા। રવિવારે સાંજે 5 વાગ્યાના અરસામાં કૈલાશ પાસવાન અંગત કામ અર્થે બાઇક લઈને સોસાયટીમાંથી નીકળતા હતા ત્યારે હાઈવે ઉપર જવાના રસ્તાની બાજુમાં જ ખાડો ખોદવામાં આવ્યો છે, જેના પગલે ખાડામાં બાઇક અટવાયું હતું અને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે કૈલાશ પાસવાનને અડફેટે લેતા કૈલાશ રોડ ઉપર પટકાયો હતો અને તેનું માથું છૂંદાઈ જતાં રોડ ઉપર જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા। ગમખ્વાર અકસ્માતના કારણે કૈલાશ પાસવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। ઘટનાની જાણ સ્થાનિકોને ગ્રામ્યજનોને થતાં તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ અકસ્માતના કારણે તેઓ રોષે ભરાયા હતા અને હાઈવે ઉપર બેસીને રોડ બંધ કરી દીધો હતો। બીજી તરફ કૈલાશ પાસવાનના પિતા પણ ઘટના સ્થળે દોડી આવતા તેઓએ પોતાના પુત્રને મૃત હાલતમાં જોતા તેઓએ કલ્પાંત કરી મૂક્યું હતું, જેના પગલે ત્યાં હાજર અન્ય વ્યક્તિઓની આંખમાં પણ અશ્રુ આવી ગયા હતા। હાઈવે ઉપર કરુણ દ્રશ્યો સર્જાયા હતા। હાઈવે ઉપર ચક્કાજામની ખબર સાંભળતાની સાથે જ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને ટ્રાફિકની પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્થાનિકોના રોષની સામે પોલીસ પણ એક સમયે લાચાર બની ગઈ હતી। અકસ્માત સર્જનાર ત્યાંથી ફરાર થઈ જતા પોલીસે મોટર વાહન અધિનિયમ અને હિટ એન્ડ રનના ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।